નમસ્કાર મિત્રો, હું છું પણ મારા મરી ગયેલા માતા પિતા તેનું કારણ કે મારા માતા પિતાનો મારા ઉપર ગર્વ હતો અને મારા પરિવારને હાલ મારા ઉપર ગર્વ છે. મારા જે નજીકના મિત્ર મંડળ છે એમને પણ મારા ઉપર ગર્વ છે. તો મારા માતા પિતા ઉપર ટિપ્પણી કરવાનો મતલબ શું? તમે મારા ઉપર જે બોલવું હોય બોલો, અને હું મારી વાત પર હંમેશ માટે અડગ છું. એવું જરૂરી નથી કે સંજય ગઢિયાને ગોપાલ ઇટાલિયાની અંદર કૃષ્ણ ભગવાન દેખાતા હોય તો મને પણ કૃષ્ણ ભગવાન દેખાય એવું જરૂરી નથી. ગોપાલ ઇટાલિયા નામ ગોપાલ રાખવાથી એમાં કૃષ્ણ ભગવાન સંજય ગઢિયાને દેખાય. મને શું કામ દેખાય? મને તો શિશુપાલ દેખાય. ગોપાલની અંદર નામ ગોપાલ છે પણ હું એને શિશુપાલ માનું છું. શિશુપાલથી વધારે કશું નથી ગોપાલ. અને મારા નિવેદન પર હું આજે અડગ છું. એમને આમ આદમી પાર્ટીના સમર્થકો, એમના કાર્યકર્તાઓ એ જે માનતા હોય ગોપાલ ઇટાલિયાને, મને ગોપાલ ઇટાલિયા ઓવેસીની ભૂમિકા ગુજરાતની અંદર નિભાવી રહ્યો હોય, ભજવી રહ્યો હોય આવું મને દેખાય છે. આ વાત પર હું અડગ છું. ગોપાલની અંદર મને શિશુપાલ દેખાય છે. કૃષ્ણ ભગવાન કે જેમને સગા મામાને મારી અને માતા પિતાને કારાવાસમાંથી મુક્ત કરાવ્યા હતા એ જગતનો નાથ. અને ગોપાલ ઇટાલિયાના આ ગુણ નથી એટલે મને ગોપાલમાં શિશુપાલ દેખાય છે. એટલે મને જે દેખાય તમને દેખાય, મને દેખાય એવું જરૂરી છે? મને અલગ દેખાય છે. વિરોધ હોઈ શકે, તમે મારો વિરોધ કરો, હું કોઈ દાળ કોઈ ના નહીં પાડું કે ભાઈ મને તમારે જે કહેવો હોય કહો, તો મને કોઈ મતલબ નથી. બસ બીજી વાત, મારા માતા પિતા વિશે હવે સંજય ગઢિયાને હું કહેવા માંગુ છું આ વિડીયોના દ્વારા. આડકતરી રીતે બીજી પોસ્ટમાં બોલ્યો છે, ખાલી બોલી અને મને બતાય તો હું આ બંગડી પહેરતો નથી. આ કડું જ છે, ખાલી બોલીને બતાય અને પછી થોડા દિવસ રાહ જો, પછી શું થાય તું જો. અને વધુમાં દરેક મિત્રોને કહું છું કે મારા વિશે તમારે જેટલું બોલવું હોય એટલું બોલો, લખવું હોય એટલું લખો, હું કોઈ વિરોધ નહીં કરું. કારણ કે હું બોલી શકું તો તમને મારામાં જે દેખાતું હોય, તમને તમારી દ્રષ્ટિએ હું તમને જેવો લાગતો હોય એવું લખો, બોલો, કોઈ વિરોધ નહીં. હું કોઈ આમ કરાવવા માટે આમ કર, મને કોઈ રસ જ નહીં એવો. માતા પિતાજીને વચ્ચે નહીં લાવવાના, બસ મારી આટલી રિક્વેસ્ટ. મારો પરિવાર વચ્ચે ના હોય. હું તમારા પરિવાર વિશે બોલું તો તમારે મને કહેવાનું. હું ગોપાલભાઈના પરિવાર વિશે કદી નહીં બોલું. પણ કોઈ એમનો સમર્થક કે ગોપાલભાઈ પોતે મને બોલ્યા માતા પિતા વિશે, મારા પરિવાર વિશે, તો એનું પરિણામ પછી ભોગવવાની તૈયારી રાખો, અને ભયંકર ભોગવવા. અને કલોલના એક મિત્ર છે, એનું નામ પણ સંજય છે. એને પણ આ વિડીયોમાં એક ઇશારો કરી દઉં. સંજય ગઢિયાને વેપારી ફલાણું ઢીકણું, તમને સંજય ગઢિયા સારો લાગતો હશે ને હશે તમારા હિસાબ, પણ મારી માતા પિતા વિશે એ આડકતરી રીતે ગાળ બોલે મા વિશે, અને એને તમે સમર્થન કરતા હોય તો એ તમારી મોટામાં મોટી ભૂલ. અને એ ભૂલ કરતા નહીં તો પરિણામ તમારે ભોગવવું પડશે. સમયની રાહ જુઓ, ચક્કર બદલાઈ જશે, પછી જો જશો તમે. અને એક નાના નાના રીલ બનાવે, એને પણ એ સંજય ગઢિયાની પોસ્ટને શેર કરી. એ ફાલદુ કે ફળદુ કે જે હોય એને પણ સમજવાની ભૂલ ના કરતો. આ અતિ જ છે ચૂંટણી, અને હું ગોપાલ જીત આર એ નથી, મને શું ફરક પડવાનો. મારા બંને નિવેદન ઉપર, આજે એક નવું નિવેદન આપ્યું ને હમણાં, એ નિવેદન ઉપર અડગ છું. અને જૂના નિવેદન કાલે આપ્યું હતું કે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા ઓવેસીજીની ભૂમિકા નિભાવી રહ્યો, ઓવેસીની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ મારા નિવેદન ઉપર હું આજે અડગ છું, કાલે અડગ હતો અને હાલે અડગ છું. અને ગોપાલ નામ રાખવાથી
સંજય ગઢિયાને ગોપાલની અંદર ભગવાન દેખાતા હોય, કૃષ્ણ ભગવાન, પણ કૃષ્ણ ભગવાન નથી. આશારામમાં ઘણો રામ દેખાતા હતા, તો આશારામ રામ હતા? ઈશ્વર નામ હોય તો ઘણા ઈશ્વર દેખાય. રણછોડભાઈ નામ હોય તો એ રણછોડ થઈ ગયા? એવું બધું ના હોય. ગોપાલ નામ રાખવાથી તમે ભગવાન બની જાઓ? પણ એ ભગવાનનું નામ છે ગોપાલ, પણ એ શિશુપાલની ભૂમિકામાં છે. શિશુપાલ છે એ રહ્યું. ખાસ સમજવા, અને આ વાતના નિવેદન ઉપર હું અડગ છું. મારી વિચારધારાની સાથે જે સંમત હોય અને જે મારી વિચારધારાને સમજે છે, મને જે નજીકથી ઓળખે છે, એ લોકો મારી સાથે છે ને એ લોકો માટે જ હું તો બોલું છું. અને હું તો મારા આવનારા ભવિષ્ય માટે લડું છું, મારા માટે લડું છું. હું મારી લડતનો હું છું સરદાર. મારી લડતનો હું છું સરદાર. બસ હું લડું છું, સીધો હિસાબ. અને મારે નહીં બોલવું શું કામ? મને જે દેખાય હું તો બોલો. કા ભાઈ આવો દેખાય. આશારામમાં દરેકને રામ દેખોણે, મને આશારામમાં રામ ન દેખાણ. દાઢી વધારવાથી કોઈ રવિન્દ્રનાથ ટાગોર બનાય? નીકળ્યા હતા બનવા માટે એક ભાઈ, બની હે ક્યાં? એમ ગોપાલ નામ રાખવાથી કોઈ કૃષ્ણ ભગવાન બની જવાય? પણ ઘણા લોકોને ગોપાલ નામથી એ કૃષ્ણ ભગવાન દેખાય, પણ મને શિશુપાલ દેખાય. ગોપાલ એ બધું હચમચાવી દીધું, પણ મને ખબર કે હચમચાવવા આવ્યો હોય કે પછી ઓવેસીની ભૂમિકા ભજવવા માટે આવ્યો. તો હું કઉ છું કે ઓવેસીની ભૂમિકા ભજવવા માટે આવ્યો ગોપાલ, અને ભજવી રહ્યો. બસ આજ મારી લડત. અને એમાં મારા સર્ટિફિકેટની જો જરૂર, અને એમાં મારા માતા પિતાને શું, જે મૃત્યુ પામ્યા એમને મારા ઉપર ગર્વ, મારા પરિવારની 3 બહેનોને મારા ઉપર ગર્વ, મારા ભાણીઓને મારા ઉપર ગર્વ, મારા 2 દીકરોને મારા ઉપર ગર્વ, મારા નજીકના મિત્રોને મારા ઉપર ગર્વ કે ના ભાઈ પાટીદાર જે કે સાચું કે એની વિચારધારા બરોબર. તો મારે બીજા કને બતાવવું? મને જન્મ આપવાવાળો માતા પિતા જયારે મૃત્યુ પામે કઈ જાય બેટા તાર ઉપર ગર્વ. બસ મારું જીવન સફળ થઈ ગયું. ગોગા મહારાજ અને જમના માતા ઉપર ટીલી ના લાગવી જો. મારા માતા પિતા જીવતા હતા એટલે ટીલી ના લાગવી જો, અને મર્યા પછી એ ટીલી ના લાગવી જો. અને મરેલા માતા પિતાજીના હમ કોઈ ગાળ બોલે, અને એ ગાળ તો હું સહન ના કરી લઉં. એ તો મારી માં, એમનું ખૂન મારી રગોમાં દોડે. અને તમે ફલાણું ઢીકણું આ તે, એટલે તમે કોણ સર્ટિફિકેટ મને હાલવા વાળા? તમે મને શીખવાડી તું? તમે મને સ્ક્રિપ્ટો આપવા હું બોલતો હતો પેલા, અને હાલે મારે બોલવું, ક્યારે બોલવું, શું કામ બોલવું, નહીં બોલવું, તો આ બધું મારા મનની વાત. મને એક જ મારો ફંડા, એક જ લોજિક, મને જે સાચું લાગે ને સારું લાગે હું બોલું. એ ગમે તેની ખિલાફ હોય એની મને કોઈ પરવા નહીં. મને સાચું લાગવું જો ભાઈ આ વાત સાચી, અને સારું લાગવું જો કે આ સારું, અને તમામ લોકોનું હિત વિચારીને બોલવાનું હોય. એ 2-4 માણસ, હું ગોપાલની કાલ સવારે વાહવાહી કરવા માંડું, તમે એવું ઈચ્છો? આ 2-4 એના ગોપાલના સમર્થકો ભક્તોને એવું ઈચ્છો કે હું ગોપાલને અમે કરીએ તું એ કર? એટલે તમને ભગવાન દેખાય, મને શિશુપાલ દેખાય. ગોપાલ તમને બધાને ગોપાલ એમ લાગે છે ઠગારી આશા બેઠા છો કે આ બધું કદાચ અરવિંદ કેજરીવાલે શું કર્યું? જે પાર્ટી આમ આદમી પાર્ટીનો સુપ્રીમો એને કશું નહીં કરી શક્યો, નહીં લોકપાલ બિલ લાવ્યો, નહીં યમુના નદી સાફ કરાઈ, નહીં પ્રદૂષણ હટાવી શક્યો, નહીં કશું મોંઘવારી, બેરોજગારી, રોંધણ ગેસની કશું એને કોઈ પણ ચીજમાં એને ક્રાંતિ લાવ્યો હોય મને બતાવો. અને એ આંદોલન છે એના માટે કર્યું. તો આપણે આ સવાલ કરીએ તો એની તકલીફ, તો આ ગોપાલ શું કરી નાખવાનો? તો ગોપાલ કશું નહીં કરવાનો. 27 જીવતી રાખવા માટે આ એક ષડયંત્ર હોઈ શકે, અથવા એવું ષડયંત્ર છે કે 2027 ગુજરાત જીવતી રહે અને ફરીથી આ એક કોમ કરે. ગોપાલને આ કરીશું, હવે કાલ બધું જે હતું એ કીધું હતું. એટલે હું કહું છું કે ગોપાલનું કોમ એક જ છે, કો તો ગોપાલ સત્તા લાલચું. ગોપાલને એવું લાગ્યું કે ભાઈ વિસાવદનની સેફ સીટ ભૂપત ભાયાણી જેવો વ્યક્તિ જીતી જતો હોય તો આપણે જીતી જઈએ. હું કતારગામ ખોટો ઉભો રહ્યો, હાર્યા પછી એવું લાગ્યું હોય કે હું કતારગામ ખોટો ઉભો રહ્યો, હવે પેટા ચૂંટણી આવી, સીધું ફોર્મ ભર તો આવું એ બને. કો તો એવું બને કે ગોપાલને જીતાડી અને 27 જીવતી રાખવા માંગતા હોય. દિલ્હીમાં તો આમ આદમી પાર્ટી હારી ગઈ. આ તો સીધો લોજિક. તો મને દેખાય, હું વિચારું. અને એમાં સંજય ગઢિયા રાતી મારો વિડીયો પતી ગયા પછી એક પોસ્ટ મારી વેચાઈ ગયેલાની આટલા લાખ રૂપિયા, ભલે એનો કોઈ વાતો નહીં, એ ભલે લખી, હજી બીજું લખ,
હજી તું તો 2000 રૂપિયા જ લખ, 2000 માં વેચાઈ ગયા એવું લખ, એનું કોઈ દુઃખ નહીં. 20 લાખેથી બધા લખ્યા સંજય ગઢિયા, એના કરતા 2000 જ લખાય, 200 રૂપિયા જ લખાય. મારે તો 2 રૂપિયા જ કિંમત. તું તો 2 લાખ લખ, તું જ એકલો કરોડપતિ, તારી જ કિંમત અબજોમાં. તું તો મારી 2 રૂપિયા લખ, એનું દુઃખ નહીં. પણ મારી આડકતરી રીતે મારી મમ્મીની વાત આવી, એને 2017 થી હું મારી માનું નામ લજવી નથી ને આને મા ઉપર. એટલે આ ભાઈ તું હવે ખાલી બીજી વખત બોલીને બતાય, પછી તું જો તારા 2 ગોટિયા જુદા ન કરી નાખું ને ઈકણ આઈન. મારી માએ તારું શું બગાડ્યું તે તું બોલી? બોલ, મારા વિશે બોલ બધું, હું તને સહન કરી લો. માર વિશે તાર જે બોલવું હોય, લુચ્ચો લફંગો નાગો બળાત્કારી, તાર જે બોલવું હોય બોલ, હું તને જવાબ આલું જ કહેજો. એ તારી વિચારધારા, તું માર વિશે શું વિચારી. ગોપાલમાં નોમ રાખ્યું એટલે તનીમાં ભગવાન દેખાય. મને ગોપાલ શિશુપાલ થી વધારે દેખાતો નથી. આ મારી સ્પષ્ટ વાત, અને એ વાત ઉપર હું અડગ છું, અને આજીવન અડગ રોય અને ડંકાની ચોટ ઉપર કરતો રહો કે બી ટીમ, અને એ જીતાડવા માટે, સત્યાવીને જીવતી રાખવા માટે એ આવ્યો. આ વાત મારી રહે છે અડગ. અને જે મિત્રોને મારા મિત્રો હતા એમને કોઈને અનુકૂળ હોય કે ના હોય, કશો હતો નહીં. ટપ ટપ રવાના થઈ ગયો. નકર હું તમને રવાના કર્યા છું. મારી વિચારધારા સીધી ને સિમ્પલ ને લોજિક વાળી જ છે. બાકી મારા ઘેર નહીં બે. બાકી ગાલી ગલો તમે તમારા ઘેર રહો, તમને જે સારો લાગે એ જો, કોઈ મતલબ નહીં. બાકી મને જે સાચું લાગશે, સારું લાગશે એ જ બોલો. અને તમને ખુશ કરવા માટે, તમને ગમતા વ્યક્તિને વાહવાહી કરવા માટે હું જન્મ્યો નહીં. કે તમને 10, 15, 20, 25 મિત્રોને સારું લાગે એ મારે બોલવાનું, એ નહીં થાય. મને જે સાચું લાગશે અને સારું લાગશે એ બોલવામાં આવશે. અને મારા સમયે બધી વાત મારી. તમામ મિત્રોને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર રહો.